કૃષ્ણએ બહુ સુંદર મેસેજ આપ્યો છે कि तेरे सोने से पहले तू सबको माफ कर दिया कर, तेरे जागने से पहले मैं तुझे माफ कर दिया करूंगा. और ये सच है. હું પંકજભાઈને કહેતી હતી કે મને ક્ષમાપનાનું આપત તો વધારે મજા આવત, કારણ કે જિંદગીમાં મેં અનુભવ્યું છે. ન રાગ, ન દ્વેષ, ન ગુસ્સો કોઈ પણ હોય એની સાથે આપણે આમ કહીએ છીએ ને, તને 7 જન્મ સુધી માફ નહીં કરું. હું ડૂબ્યો તો ડૂબ્યો, તુમકો ભી લે ડૂબેંગે સનમ. આમાં તમે કોસ્મિકમાં એક એનર્જી નાખી દીધી છે. 7 જન્મ સુધી એ તમારો દુશ્મન થઈને આવ્યા જ કરશે. તમે સાપ અને એ વીછી લેતા રહેજો, ઝઘડતા રહેજો, લડતા રહેજો. આ તમે કોસ્મિકમાં નાખી દીધું છે. આપણા છોકરાઓ જ્યારે મોડા આવીએ ત્યારે પહેલો સવાલ ઓર પહેલો વિચાર મા બાપના મગજમાં શું આવતો હોય છે? ક્યાંક એક્સિડન્ટ તો નહીં થયો હોય, ક્યાંક ખોટું તો નહીં થયું હોય. તો આજે નહીં તો 10 વર્ષ પછી બી તમે દીકરા કે પતિના નસીબમાં એક્સિડન્ટ લખી નાખ્યો છે, અજાણતા, અને જેની તમને જાણ નથી. સો દે સે કે તમારા વિચારોનું એક બીજ તે તમે રોપો છો, એટલું વિચારીને રોપો કે તમને ખબર પણ નથી કે આજની જે ડેસ્ટિની તમે ભોગવી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક અજાણ્યાપણે તમે માંગેલી છે, અને તમને ખ્યાલ પણ નથી કે ક્યારે માંગી ચૂક્યા છો. પાણીનું એક બિંદુ ઝાકળ બિંદુ થઈ સૂરજના કિરણોથી ઉડી અને વાદળોને મળે છે, ને આટલા વાદળોને મળી મલ્ટીફોલ્ડમાં વરસાદના રૂપે પાછું જમીન પર આવે છે. પાછું જમીનથી સૂર્યના કિરણોથી બાષ્પીભવન થઈને વાદળોને મળશે. વિચારનું એક બુંદ પણ આજે જે તમે રોપી દીધું કોસ્મિક એનર્જીમાં, કાલે મેનિફેસ્ટ થઈને પૃથ્વી પર સત્ય થઈને તમારી સામે આવશે, અને તમે રોકી નહીં શકો. અને આ એક હકીકત છે. હવે નાનો એક દાખલો આપું. મારા બિલ્ડિંગનો એક દાદરો તૂટી ગયો હતો. હું પડી એકવાર, મને ફ્રેક્ચર થયું. જ્યારે નીચે ઉતરતી હતી ત્યારે મને પહેલાં જ વિચાર આવતો હતો, ઓલો દાદરો તૂટેલો છે, મને પાડે છે. આવી રીતે હું 3 વાર પડી. પછી શ્રી રવિશંકર સાથે બહુ નજીક હતી, એટલે રાતના અમે સત્સંગ કરવા બેસતા હતા બેંગ્લોર. મેં गुरुजी કીધું, गुरुजी आजकल तो मेरे को बहुत इंट्यूशन होने लगा इतना मेडिटेशन के बाद. बोले क्या बात है भावना, तुम्हें भी क्लेवॉन्ट हो गई तुम, कि तुम्हें भविष्य मालूम પડને લગા, ક્યા બાત હે? મેં તો હા ગુરુજી, હું જ્યારે બી ત્યાં આવું છું ને મને જે દિવસે લાગ્યો છે ને કે હું પડીશ, એ દિવસે હું પડું જ છું. અને ગુરુજી એવા છે કે તમને ડાયરેક્ટ તમારું ઇન્સલ્ટ ન કરે. આપણે એમ સમજીએ કે આપણે બહુ હોશિયાર થઈ ગયા છે, તો એ દિવસે જ્યારે પોતાનું પ્રવચન આપવાના હોય એમાં આપણને વણી લે, આપણી ઇડિયોસિટીને વણી લે. એ દિવસે જે પ્રવચન આપ્યું એમણે એમ કીધું કે આપણને એક આદત હોય છે કે એક વિચાર આપણે ઉદ્ભવિત કરીએ અને પછી એટલી વાર એને વાગોળીએ અને પછી એને સત્ય કરીએ અને પછી પાછા આપણે હોશિયાર એટલા કે વેલિડેટ પણ કરીએ. સમજી ગયા શું? મેં એનર્જી ઊભી કરી ત્યાં કે આ પથ્થર મને પાડે છે. ઘડી એ પથ્થરે પાડ્યું તો મેં કીધું, જોયું, મેં કહ્યું તું ને હું પડીશ, મને જ્ઞાત થઈ ગયું તું ને. એ જ્ઞાન નહોતું, મેં જ એ એનર્જી ઊભી કરી, હું જ પડી, અને પછી મેં વેલિડેટ કર્યું કે જો હું કેટલી હોશિયાર છું, મને તો ભાસ થઈ જાય છે. સો ગુરુજી સર કે તમે એક સોચનું બીજ જ્યારે બોવો છો ત્યારે એક કાર્યશક્તિ પેદા કરો છો. એક કાર્યશક્તિનું બીજ બોવો છો ત્યારે એક આદત બને છે. એક આદતનું બીજ બોવો છો ત્યારે એક કેરેક્ટર ઘડાય છે, અને એક કેરેક્ટરનું બીજ બોવો છો ત્યારે પૂરીની પૂરી ડેસ્ટિની તમે લણો છો. If you sow a seed of a thought, you reap an action. If you sow a seed of an action, you reap a habit. If you sow a seed of a habit, you reap a character. And if you sow a seed of a character, you reap the whole damn destiny. અને આપણી પાસે સમય જ નથી એ જાણવા માટે કે વિચારી શું રહ્યા છે.